બાપુ આવે પછી આપણે જઈ જમવા. આવી ગયા છે ગાઈસ પાછા છરી લેવા. આવજો બાપુ, ટાટા, ફિર મિલેંગે. हेलो गाइस के तो બોલતો નબુ. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બ્લોગ વિડીયો અપલોડ ચાલુ થઈ ગયો છે. શોર્ટ વિડીયો અપલોડ થઈ ગયો છે. શોર્ટ વિડીયોમાં બાકી કહી દીધું છે, હંજવારી પોતા થઈ ગયા છે. હાલો આપણે આ પોતું લઈ લઈએ અંદર. બાપુ અત્યારે ગયા છે ઘરે. જે ગુલ્લા બનાવ્યો એ અપલોડ કીધુંનો થઈ ગયો છે. બાકી તમે ન જોયો હોય તો જોઈ આવજો. આપણે બનાવ્યો તો બોલો. હાલો ત્યાં બાપુ આવે ત્યાં મળી જાય આપણે. બાપુને દેખાડી દઈ લોંગ વિડીયોમાં, કીધું ના દેખાડ્યા નથી. તો ઓલમોસ્ટ ગાય સાંજ પડી ગઈ છે અને બાપુ ગયા છે બહારે. આવ્યા હતા પણ ત્યાં વિડીયો નહોતો ચાલુ કર્યો અને હવે વારો છે આપણે જવાનો ઘરે. બાકી આપણે રસ્તામાંથી છરી લઈ જવાની છે. આપણે વિશ્વેશ્વર માર્કેટમાંથી તો ત્યાંથી છરી લઈ જઈએ આપણે. બાકી ગળદી નહીં હોય તો વિડીયો ચાલુ કરશે, બાકી નહીં કરી. બાપુ આવે પછી આપણે જઈ જમવા. મળીએ, હાલો, બાય બાય. આવી ગયા છે ગાઈસ પાછા છરી લેવા. બી આપી દો ને. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે આપણે ઘરે છરી ચાકા લઈને. અને અહીંયા નળ આવી ગયા છે અને બા છે અહીંયા. મમ્મી ગયા છે બારે અને અહીંયા કંઈક થાય છે, ખબર નહીં શું થાય છે. યા ઢબુ, જય હિન્દ દોસ્તો. આ છરી ચાકા રાખી દે અહીંયા અંદર. તો ગાઈસ જમી લીધું છે ને આપણે આવી ગયા છીએ ઢબુ આગળ. અને આપણો કોટ લઈને સૂતી છે તો આપણે અમે કોટ લેવાનો છે, કેમ કે હવે રાતે જવાનું છે દુકાને, એટલે કોટ પહેરીને જાય છીએ આપણે. લાવો લો મારો કોટ. કોટ દો મારો. હજી નીંદર આવે એને. કેટલું હું તારે? અબે સાલે. એના આંખમાં લાઈટ પડે એટલે હવે જાગી ગઈ છે. સાઈડમાં વહી ગઈ એમ તો. ડાઈ છે કાને ઢબુ, ડાઈ યાર. હાલો તો આપણે કોટ પહેરી લઈ. ઠંડી ચાલુ થઈ ગઈ છે ગાઈસ. હાલો તો મળીએ દુકાને જઈને. અને પહેલી વાર દુકાને જઈને વ્લોગ સ્ટાર્ટ કરીશ રાઈતે, ટૂંકમાં એમ. એટલે સ્ટાર્ટ તો નહીં, કન્ટિન્યુ કરીશ. બાપુ આવી રહ્યા. હાલો તો જાય અમે દુકાન અંદર. તો બાપુ શ્રી જાય છે અમે જમવા અને આપણે આપણી સીટ ગ્રહણ કરી લઈ. આવજો બાપુ, ટાટા, ફિર મિલેંગે. બોલો. આપણે આવી ગયા છીએ જમીન. હવે બાપુનો વારો હોય જમવાનો. એટલે દરરોજ આવી રીતના ચાલતું હોય પણ વિડીયોમાં પહેલી વાર દેખાડવું. બાકી ડેઈલીનું અમારું રૂટીન આ જ છે. થોડીક ખુરચી આપણે પાથરી દીધી છે, થોડીક અહીંયા પાથરી દીધી છે. બાકી રેગ્યુલર તમે જોઈ શકો છો જે રીતના આપણે છે અંદર. બાપુ આવી ગયા છે જમીન અને છોટા બાપુને લઈને. હેલો, હાય કહી દે બાપુને. हेलो गई तो हेलो गाइस के तो યા લાઈટ થાય નહીં જોડે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11:30 જેવું સમથિંગ થયું અને બાપુ અહીંયા બેઠા છે. હાલો તો આપણે મળીએ સવારે પાછા, કન્ટિન્યુ સવારે કરશું. તો ગાઈસ પડી ગઈ છે સવાર અને અહીંયા તો ઢબુ અને આ બીજી મીંદડી કો ગઈ ખબર નહીં. અને આપણે હજી નાસ્તો બાકી છે, નાવાનું બાકી છે, પછી જવાનું છે દુકાને. ઢબુ અહીંયા એમ તો કાંઈ નથી કરતી, ખાલી મી. બોલતો ઢબુ.
હાલો તો મળીએ આપણે નાઈને દુકાને જઈ ત્યારે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે દુકાને. હાલો તો આપણે શટર ઓપન કરી એક હાથે ટ્રાય મારી થઈ જાય તો થઈ જાય. થઈ ગયું. હાલો રેડી. બંધ લગભગ નહીં થઈ. कोई भी काम नामुमकिन नहीं है गाइस. इस तरह से पता चलता है. हंजवारी पोतुं नानुं एवडું થોડુંક બાકી છે તો કરી નાખી પહેલા. હાલો તો પહેલા હંજવારી પોતું કરી નાખી. કરી નીકળી ગઈ છે. હવે વારો છે પોતાનો. આપણે પોતું કરી રહ્યા છીએ. અને ગાઈસ લાઇટો ઓન કરી દીધી છે. આ વાહે પાછળ આગળ બધી જગ્યાએ. ને ફેન અત્યારે ઓફ રાખ્યો છે કેમ કે આપણે વ્લોગ ચાલુ કરવાનો હતો એટલે. બાકી હમણાં વ્લોગ બંધ કરી દઈશ એટલે પાછો ફેન ઓન કરી દઈશ એટલે ગાયો ગા સુકાઈ જાય. હાલો તો મળીએ આપણે પોતું કરીને. તો ગાઈસ રેડી છે. હંજવારી પોતું થઈ ગયું છે. બધું કમ્પ્લીટ છે. અને હંજવારીને પોતું અહીંયા એમને સુકાવવા માટે રાખ્યું છે. અને આને અમે ગાભો મારવાનો છે. બાકી બધી અહીંયા કણે રેડી છે. અહીંયા એક ગાભો મારવાનો છે. અહીંયા પાણી ઢોરાનું છે ને એટલે. બાકી આપણી ગાડીને ગાભો મારવાનો છે. હાલો તો મળીએ આપણે નવા વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.